નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વર જેડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો રોકડા ₹80,000ની થયેલ ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે મૂળ નેપાળ અને હાલ સુરતમાં રહેતા 4 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જેડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાં રહેલા કબાટો તોડી તેમાંથી રોકડ ₹80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। શાળાના ક્લાર્ક ભરત સોનવણીએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના ₹80,000 એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 તસ્કરો એડમિન રૂમના હાથફેરો કરતા કેદ થયા હતા, જે અંગે શાળાના ક્લાર્ક ભરત સોનવણીએ જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કરતા મળેલી માહિતીના આધારે મૂળ નેપાળ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અનિલ ચંદેકામી, હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા, ભીમ રતિદાસ અને અમન ધનવીરે બેસ્ટની ધરપકડ કરી જેડીસી પોલીસ મથકના હવાલે કર્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।